કહેવત છે કે મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ હોય. મિત્રો, આ કહેવતને સુરતના વેપારી સંદીપ ભંડારીના મિત્રોએ સાર્થક કરી બતાવી છે. વાત એવી છે કે તાજેતરમાં થોડા દિવસો પહેલા સુરતમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં અસંખ્ય વેપારીઓની દુકાનો અને ગોડાઉનોમાં પાણી વળતા વેપારીઓને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. એવામાં સુરતના વરાછા વિસ્તારના ઓદર માર્કેટમાં પાણી ફરી વળતા અનેક દુકાનદારોની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું, જેમાં મોબાઈલની દુકાન ધરાવતા સંદીપ ભંડારીની દુકાન અને ગોડાઉનમાં પાણી ભરાઈ જવાથી બધો જ માલ પલળી જવાથી આ વેપારીને 40 થી 45 લાખ રૂપિયાનું મોટું નુકસાન થયું હતું. જોકે આ વાતની જાણ સંદીપ ભંડારીના બાળ ગોઠિયા સાથી મિત્રોને થતાં તેમના મિત્રો મનોજ ક્યાળા અને અલ્પેશ માલાણીને થતાં તેઓએ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના સીધી સુરતની વાટ પકડી હતી અને સીધા જ પોતાના મિત્ર સંદીપ ભંડારીની દુકાને આવી પહોંચ્યા હતા. મુશ્કેલ સમયની આ ઘડીએ આ બંને મિત્રોએ પોતાના મિત્ર સંદીપના હાથમાં ₹10 લાખ ભરેલી થેલી ધરી દીધી હતી અને કઠિન સમયમાં હિંમત નહીં હારવા જણાવ્યું હતું કે અમે બેઠા છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો કે આ દ્રશ્ય જોઈ સંદીપની આંખો ભરાઈ આવી હતી અને મિત્રોની સાચી મિત્રતા જોઈ તેઓ અતિ ભાવવિભોર થઈ ગયા હતા. જો કે પોતાની આંખમાં ભાવુકતાના દ્રશ્યને છુપાવી નહીં શકનાર સંદીપ ભંડારીએ પોતાના મિત્રોનો આભાર માન્યો હતો અને બંને મિત્રોને પોતાની બાથમાં બીડી લઈ જણાવ્યું હતું કે મારા માટે તો તમે છો, એ જ બધું છે. હાલમાં મારે પૈસાની જરૂર નથી તેવું કહી તેઓએ પૈસા નહીં લઈ મિત્રોનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે હું નસીબદાર છું કે મારી પાસે તમારા જેવા સાચા મિત્રો છે. ખરેખર શ્રી કૃષ્ણ સુદામાની મિત્રતાની યાદ અપાવતા દ્રશ્યોએ સૌ કોઈને ભાવવિભોર કરી દીધા હતા અને સાચા મિત્રોની પ્રશંસા કરી હતી. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.